તો જય માતાજી મિત્રો, આજે આપણે ખૂંખાર મેલડીમાં વિશેનો એક નવો વિડીયો જોવાના છીએ। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને બને ત્યાં સુધી વિડીયોને પૂરો જોજો અને નવા હોય તો આપણી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને લાઈક કોમેન્ટ જરૂર કરી દેજો મિત્રો, તમારી પણ મનોકામના ખૂંખાર મેલડીમાં પૂર્ણ કરે। તો મિત્રો આજે આપણે માડીનું પ્રવચન જોવાના છીએ, તો પ્રવચન પૂરેપૂરું જોજો મિત્રો અને બને ત્યાં સુધી સપોર્ટ પૂરેપૂરો કરજો મિત્રો। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। હવે ચાલુ થવાનો છે ખૂંખાર મેલડીમાંનો વિડીયો। જય માતાજી, જય શ્રી। આજ ભલે તમને પ્રકાશ દેખાતો હોય નરી આંખે, પણ દરેકના જીવનમાં એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે અજવાળું હોવા છતાંય મનુષ્યનો અંધકાર છવાઈ જાય કે ક્યાં જવું તો શાંતિ લાગે, શું કરું તો શાંતિ મળે। અને ઉદ્દેશથી ફરી ફરીને બારેજા ધામ આવ્યા છો ને? હા, તો ટકીને દર રવિવાર ખાલી થોડા ક્ષણો માટે શાંતિથી પલાઠી વારીને એક જગ્યાએ પોતાનું સ્થાન ગ્રહણ કરી અને શાંતિથી આ મારા શબ્દોને સાંભળવાની જરૂર છે। આખું અઠવાડિયું તો તમે પરિવારને ઘર સંસાર માટે આપો છો, સમય પૂરેપૂરો આ સંસાર માટે આપો છો, પણ થોડોક સમય કોઈ માતાજી ભગવાનની કૃપાથી ક્યાંક આવા પાવન ધામમાં જવાનો અવસર પ્રાપ્ત થાય અને અમે આવી પ્રવચન રૂપી વાણી સાંભળવા મળે, સત્સંગ સાંભળવા મળે, ભગવાનનું નામ સાંભળવા મળે, માતાજીની મહિમા સાંભળવા મળે, તો ખરેખરમાં તમે બહુ સૌભાગ્યશાળી છો આવા કાળા કળિયુગના મનુષ્યો, કે જ્યાં તમને વારંવાર રામ શબ્દ સાંભળવા મળે। રામ, જ્યાં તમને વારંવાર માતાજીનું નામ સાંભળવા મળે, જ્યાં વારંવાર માતાજીની મહિમા સાંભળવા મળે, જ્યાં વારંવાર માતાજીના અલૌકિક ચમત્કારો જોવા મળે બે નરી આંખોથી, કોઈના અનુભવના માધ્યમથી સાંભળવા મળે, તો રવિવાર આવવાથી તમારો એક અભ્યાસ બન્યો રહેશે। તમારું મન મારા ધામમાં એક રચ્યું પચ્યું રહેશે અને આ મન તમારું રચ્યું પચ્યું રહેતું થઈ ગયું છે। ભલે રવિવારથી સોમવારે તમારે ઘેર પહોંચો અને સોમવારથી શનિવાર સુધી તમે તમારા કાર્યોમાં ભલે લાગી જાઓ, પણ ક્યાંક ને ક્યાંક વાતે તમારા સંસારિક કાર્યો કરતાંય તે મને 5-5 મિનિટે એક વખત યાદ કરતા હશો ને, તો વિશ્વાસ રાખજો હું બેઠી છું। તમારા સંસારિક કાર્યો કરતા આટલી બધી ઉલઝનોમાં રહેવા છતાંય, ઘર પરિવારની ચિંતાઓ, ઘણી બધી સમસ્યાઓમાંથી વેટાયેલા હોવા છતાંય તમને ક્યાંક ને ક્યાંક દુઃખની પરિસ્થિતિ આમ આવવાના યથાણ દેખાતા હશે ને, તરત હું યાદ આવી છે કે હે માં જોજે, દર 5 મિનિટે જે ભક્ત મને યાદ કરતો હશે ને એનું 24 કલાક હું ખૂંખાર મેલડી રક્ષણ કરું। દર 5 મિનિટે એક વખત મનથી સ્મરણ તે મોબાઈલના માધ્યમથી કોઈ બારેજાનું પ્રવચન સાંભળ્યું હોય, કોઈ આ રીતે દર્શન કર્યા હોય, કોઈ બારેજાની વાત ચર્ચા કરતા હોય, તે સ્મરણ મારું યાદ થઈ જાય, મારા ધામનું સ્મરણ થઈ જાય, તો આ સ્મરણ શક્તિમાં હું માતા એવું કહીશ કે 24 કલાક તમારી જોડે જોડે જ રહું છું। ખાલી બસ ફરક એટલો છે, ખાલી હું માતા તમારી આ બે નરી આંખોથી દેખાતી નથી, આ બે નરી આંખોથી બસ ખાલી દેખાતી નથી, હું છું, હાજરા હજુર છું, એવો દરેકનો ભરોસો કરાઈને બેઠી છું। રામ, હું છું, હું આવા કાળા કળિયુગમાં છું, હાજરા હજુર છું, એવો તમામ મારા વાલા ભક્તોનો અનુભવ કરાઈ અને પછી દર રવિવારે અહીંયા આવું છું। તો અનુભવ તમને થયો હોય, આવા સમયગાળામાં દેવી શક્તિ છે એવો વિશ્વાસ હૃદયમાં બેઠો હોય અને દર 5 મિનિટે તે માતાજી ભગવાનનું સ્મરણ થતું હોય
તો વિશ્વાસ રાખજો, તમે મારી કૃપા હેઠળ જ છો. ચિંતા ના કરતા હું બેઠી છું. મારા આ શબ્દોમાં ઘણું બધું છે. આ શબ્દોમાં જ સુખ છુપાયેલું છે. જે આ શબ્દોને પકડી લે કે દીકરા ચિંતા ના કરતો, ચિંતા ના કરતી, હું રોમવારી ખુખાર મેલડી બેઠી છું. તો આ શબ્દો જે પકડી રાખશે એના જીવનમાં ડગલે ને પગલે કંઈક ના કંઈક અનુભવ કરાવતી તમારો ભરોસો મારા પ્રત્યે ટકાઈ રાખવાનું કામ કરીશ. કેમ કે મારી જોડથી સુખ મેળવવા આવ્યા છો, અને જેની જોડ સુખ ની પ્રાપ્તિ માટે આયા હોય, યાચના કરવા, પ્રાર્થના કરવા, કામના કરીને બારેજા ધામ જઈએ, માતાજીની કઈ કૃપા થઈ જાય તો અમે સુખી થઈ જઈએ, એ ઉદ્દેશથી આયા છો. તો દરેકને મારા સુખી કરવા છે. તો સુખી કઈ રીતે થશો? સુખી થવા માટે મારા ધામમાં તમારી થોડી અવર જવર રહેવી પડશે, થોડું તપ આપવું પડશે, થોડું મારા નામનું ધ્યાન કરવું પડશે, થોડી મારી ભક્તિ ઉપાસના કરવી પડશે, થોડા મારા જીવનમાં, તમારા જીવનમાં થોડા મારા શબ્દોનું પાલન કરવું પડશે. અને પાલન આ બધી વસ્તુ ક્યારે થશે? જ્યારે વ્યક્તિની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ બંને પૂર્ણ રીતે હોય, સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય, પણ તમારો ભરોસો, તમારું હૃદય અંદરથી એવું બોલતું હોય કે અમે જગતમાં ફર્યા છે, ઠેર ઠેર રખડ્યા છે, પણ ક્યાંય એવો અનુભવ નહીં કર્યો બારેજા ધામમાં ખુખાર મેલડીના પારે કર્યો. આ તમારી અંતર આત્મા આવું કહેતી હશે, આ તમારું હૃદય આવું બોલતું હશે, તમારો વિશ્વાસ આવું બોલતો હશે કે ના, ખરેખરમાં ખુખાર મેલડી, રામવારી મેલડી સાક્ષાત હાજરા હજુર છે. રામ તો આ ભરોસામાં, જ્યાં સુધી આ ભરોસો છે, જ્યાં સુધી આ વિશ્વાસ છે, જ્યાં સુધી મારા પ્રત્યે આ પ્રેમ ભક્તિ છે, ત્યાં સુધી તમારે કોઈ જાતની ચિંતા જ કરવાની જરૂર નહીં. ત્યાં સુધી કોઈ જાતની ચિંતા કરવાની જરૂર. બસ ખાલી વિશ્વાસ રાખજો. ખાલી આ તમારી બે આંખોથી તમે મને ખાલી જોઈ નહીં શકતા. ખાલી જોશો તો આ ચુંદડીના રૂપમાં જોશો, મારા દીકરાના રૂપમાં જોશો, આ ફોટા પ્રતીકના રૂપમાં જોશો, પણ ના, તમારો એવો ભરોસો બોલે છે કે આ ફોટા નથી, આ ફોટામાં સાક્ષાત મેરડીમાં બહુચરમાં બોલે છે. આ ચુંદડીમાં કોઈ વ્યક્તિ નથી, તમારો એવો ભરોસો, અનુભવ એવો બોલે છે કે સાક્ષાત બહુચર મેરડી, સાક્ષાત જીભે વસેલી માતા છે. તો મારા ભક્તો માટે હું સાક્ષાત છું, તમારા માટે હું સાક્ષાત છું. હું દુનિયા માટે સાક્ષાત હોવ ના હોવ મને એનાથી કોઈ ફરક નહીં, પણ તમારા માટે તમારો ભરોસો, તમારો એવો અનુભવ બોલે છે કે ખુખાર મેલડી સાક્ષાત હાજરા હજુર બેઠી છે. તો આ ભરોસાથી જ બધું આખું જીવનનું એક કહેવાય ને, આ ભવ સાગર પાર થઈ જશે. આ જીવનને આ ભવ સાગર પાર થઈ જશે. જે છે આ ભરોસાની વસ્તુ છે. અને ભરોસો તમે કર્યો છે, તમે, તમારી મહાનતા છે મારા ભક્તોની. તમે બારેજા ધામ આવો છો તો મારા નામના જયકારા કરે છે, પણ આજ હું માતા મારા ભક્તોના નામના જયકારક, મારા ભક્તોની જય હો. રામ દર વખતે દરરોજ મારા લાખો ભાવિક ભક્તો મારા રામ નામના જયકારા કરે છે, મારી માતાના નામના જયકારા જોરથી એવા બોલે છે કે આખા બારેજામાં એ જયકારાનો અવાજ ગુંજે. તો આજ હું માતા મારા ભક્તોનો જયકારો કરું છું, મારા ભક્તોની, બારેજા ધામ આવનારા તમામ ભક્તોની. રામ તમારો આ પ્રેમ, આ તમારી ભક્તિ, આ મારા પ્રત્યેની આ જે ભક્તિનો ભાવ જાગ્યો છે ને, એ અલૌકિક છે. કેમ કે બધાને દેવી શક્તિ માતા ભગવાન ઉપર ભરોસો એકદમ થતો નહીં. દુનિયા તો એના પારખા કરવામાં આખી જિંદગી કાઢી નાખે, પણ માતા હાથમાં આવે, માતાનું કોઈ પ્રમાણ મળે કે માતાજી હોય તો મને કંઈક પ્રમાણ આલે, ભગવાન હોય તો કંઈક પ્રમાણ આલે, તો હું માનું. તો ભગવાન માતાજી શું આ નરી આંખો દેખાશે? ના દેખાય.
શું ભગવાન માતાજી આ બુદ્ધિથી એને ઓળખી શકશો? આ મનથી એને ઓળખી શકશો? કેમ કે મન બુદ્ધિ આ શરીર બનાવનારો મારો ભગવાન છે, મારા જેવી માતા છે. એ બુદ્ધિ આપનારો મારા જેવી માતા છે. તો એ બુદ્ધિથી મને માતા સુધી પહોંચી શકો ખરા? ત્યાં તો એકદમ ગાડા જેવું થઈ જવું પડે, એકદમ બુદ્ધિ વગરના થઈ જવું પડે કે મારી તારા પારે આવ્યો છું, હું બુદ્ધિ વગરનો એકદમ ડફો ઠોઠ છું. ભલે પછી દુનિયા માટે, સંસાર માટે તમે બહુ હોશિયાર ને બહુ ચતુર હોવ, પણ મારા પારે આવો, કોઈ પણ દેવી શક્તિ ભગવાનના પારે જાઓ, એકદમ બુદ્ધિ વગરના થઈ જવાનું કે કોઈ જાતની મારી બુદ્ધિ નથી, આ થોડી ઘણી છે એમાં તારી કૃપાથી છે. સાચું ખોટું? કેમ કે તમારું આ મગજ છે, મગજની અંદર આ બુદ્ધિ છે, આ મન છે, એ કઈ ઘડીએ કયો તાર તૂટી જાય વ્યક્તિ ખબર નહીં, પાગલ થઈ જાય. પણ આ ભક્તિનું પાગલ પણ એવું છે કે તાર તૂટે નહીં, ભક્તિના તારમાં જોડાય, એ હંધાય, એ તાર તૂટે નહીં. આ તૂટેલો તાર મારો ને તમારો ભવનો આ જોડાયો છે એવું માનજો. રામ તો આવી માતાજીની મહિમા છે. તો આ મહિમાને રોજ સાંભળી હૃદયમાં વિશ્વાસ રાખી અને ધીરજ રાખજો થોડી. તમારા હિત માટે જ બેઠીશ, તમારા ભલા માટે જ બેઠીશ. તમારે દુનિયા એમ કે માતા હોય તો તમારે કહી દે ખાસ છે. તમારા દુનિયાના કોઈને કહેવાનું છે, તમને તમે મને વિશ્વાસ કરીને માનો છો કે હાજરા હજુર માં છે, તો હૃદયમાં રાખજો. તમે આનંદમાં રહેજો, હું માતા આનંદમાં રહીશ. કેમ કે તમે જે શ્રદ્ધા કરો છો, તમે જે વિશ્વાસ રાખો છો, તમે જે ભક્તિના માર્ગ ઉપર આયા છો અને બધાના મતલબ વાતો કરશો ને તો તમે ગાંડાએ લાગશો. આખો દિવસ માતા માતા માતા, આખો દિવસ રામ 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 રામ, ગાંડો થઈ જશું શું? એવું જ કહે છે ને ઘણા જે ભક્તો મારા ધામમાં આવીને ભક્તિ ભાવમાં જોડાયા છે ને, એના પરિવાર વાળા, એના કુટુંબ વાળા, એના સમાજ વાળા, એના ગામ વાળા ધીરે 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 એમ કહે છે કે અરે આખો દાડો આ તો માતા માતા કરે. પણ એ બાજુ જોતા આ ભક્તિનું ગાણ પણ આવે ને, એ મારી કૃપા છે. ભક્તિનું આ ગાણ પણ આવે ને, એ મારી કૃપા છે કે બસ માની એક વખત ભક્તિનો રંગ ચઢે ને વ્યક્તિને, એટલે આખો દિવસ એના બસ માના જ ગુણગાન હોય. આખો દિવસ 24 કલાક ઊંઘત હોય ને ઉઠત હોય ને, જો હરફ હરફ ગમે તે હારી જગ્યા ને ખોટી જગ્યાએ જો જાય તો એના મગજમાં એક જ ચિંતન થતું હોય, માતા માતા ના. જો આ ચિંતન